આજે હાજીપીર મેળા માટે પ્રાથમિક સુવિધા રોડ રસ્તા પાણી તેમજ એસટી બસ તેમજ કંપનીમાં ચાલતા મોટા વાહન હાજીપીર રોડ ઉપરથી બંધ કરવામાં આવે તેમજ પોલીસ બંદોબસ્ત માટે કચ્છ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તેમજ હાજીપીર મેળા સમિતિ તેમજ લુણા જૂથ ગ્રામ પંચાયતના હોદ્દેદારો જેમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, મહામંત્રી રમજાન અલી સુમરા, ભુજ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સૈયદ અશરફ શાહ, નઝમુલ હસન બાપુ, મજીદભાઈ પઠાણ, અનવરભાઈ માંજોઠી, રજાકભાઈ લંગા, મેળા સમિતિના પ્રમુખ મુજાવર હાજી અબ્દુર્રહમાન જુસબ, મુંજવર હાજી ઇસ્માઇલ બચાયા, હાજી દાઉદ, નૂર મોહમ્મદ સુલેમાન, સરપંચ હાજી ઇસ્માઇલ બચાયા, લતીફ બચાયા વગેરે હાજીપીર દરગાહ મેળા સમિતિ અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અલી મામદ સમા, ભુજ, કચ્છ। આજરોજ કલેક્ટર મધ્ય ઓફિસે આપણે હાજીપીર મેળા બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા। જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં 11, 12 અને 13 ત્રણેય તારીખનો આપણે ઉર્સ ઉજવવાનો છે। એ ઉર્સ ઉજવવા દરમિયાન જે કાયમના માટે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે તે કાયમ આપવામાં આવે અને આજે લાઇટ, પાણી, એસટી એના સિવાયના જે ત્યાં પણ પ્રાથમિક સુવિધાઓ છે એ કાયમના માટે જેમ તંત્ર આપે છે તેમ આ વર્ષે પણ આપે એવી અમે રજૂઆત કરી છે। અને પગપાળા લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેને ક્યાંય પણ તકલીફ ન થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે। જે ટ્રકો લોડિંગ કાયમના માટે ચાલુ છે તે કાયમના માટે લગભગ 8 દિવસથી 10 દિવસ બંધ રાખે છે, તો આ વર્ષે પણ 8 થી 10 દિવસ લોડિંગ ટ્રકો છે એ બંધ રહે અને પૂરેપૂરો પોલીસ સ્ટાફ ત્યાં બંદોબસ્તી આપે એવી અમે આ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે। કલેક્ટર એ કાયદામાં જે દર વર્ષની જેમ અમને સપોર્ટ આપે છે તેમ આ વર્ષે પણ પૂરેપૂરો સપોર્ટ આપશે। મારું નામ મુજાવર અબ્દુલ લતીફ છે, ગામ હાજીપીર। આજે હાજીપીર દરગાહ સમિતિ, મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને લુણા જૂથ ગ્રામ પંચાયત તરફથી કલેક્ટરશ્રીને એક પત્રક આપવામાં આવ્યો, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીપીરનું ઉરસ 11, 12 અને 13 એપ્રિલના છે। તો એમાં જરૂરિયાત સુવિધાઓ જેને કે પાણી પુરવઠા, આરોગ્ય કેન્દ્ર છે, પછી લાઇટની વ્યવસ્થા છે અને પોલીસ સ્ટાફ અને સારી રીતે મેળો ઉજવાઈ જાય અને રોડ રસ્તાનું પણ થોડું કામ છે એ પણ સાહેબશ્રીને રજૂઆત કરેલ છે અને સાહેબે સારું આશ્વાસન આપેલ છે અને મેળો સારી રીતે ઉજવાશે એવી રજૂઆત અમે કરી। મેળાની તારીખ